છે કે ભાઈ 2 મીટર લંબાઈના અને 5 mm વ્યાસવાળા તાંબાના તારના છેડે 5 kg વજન લટકાવ્યું છે, તો તારની લંબાઈમાં થતો વધારો શોધો. તારની લંબાઈમાં થતો વધારો શોધવાની વાત કરી છે. ઓકે, અને બીજું મતલબ અહીંયા તમને શું કીધું છે, જે આપણને મેઇન એમસીક્યુ ના બેઝ પર આપ્યું છે ને, તો આ એક વધારાનો લટકણીયો પ્રશ્ન થઈ ગયો છે. તમને વધારાનો પ્રશ્ન આપી દીધો છે. તમારે જે એમસીક્યુ સોલ્વ કરવાના છે ને, એમાં આનો રોલ છે જ નહીં. આ એમસીક્યુ જે 4 ઓપ્શન્સ આપ્યા છે એમાં આનો રોલ છે જ નહીં. ઓકે, મતલબ અહીંયા આપણે લંબાઈમાં થતો વધારો શોધવાનો છે, શોધી લઈએ. પણ આપણને જે એમસીક્યુ આપ્યા છે એ હવેના આગળના પ્રશ્નમાં આપ્યા છે કે તારનો લઘુત્તમ વ્યાસ કેટલો રાખવો જોઈએ કે જેથી તે સ્થિતિસ્થાપક હદ વટાવી જાય નહીં. આપણે તારનો લઘુત્તમ કેટલો વ્યાસ રાખવો જોઈએ જેથી તે સ્થિતિસ્થાપક જે હદ છે એને વટાવી જાય નહીં. આપણને કોપરની સ્થિતિસ્થાપક હદ અને યંગ મોડ્યુલસ આપી દીધા છે. તો જે આપેલી વિગત છે ને એ પહેલા લખી નાખીએ, બરોબર ને? સૌથી પહેલા આપણે આપેલી વિગત લખી નાખીએ જેથી કરીને આપણને ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઇઝી થઈ જાય. ચલો ભાઈ, અહીંયા તમને શું કીધું છે કે ભાઈ લંબાઈ આપી દીધી છે 2 મીટર. લંબાઈ કેટલી આપી દીધી છે? 2 મીટર. જો તમે આ પ્રશ્નને બંને પદ્ધતિથી સોલ્વ કરી શકો છો. બંને પદ્ધતિ એટલે કે સીજીએસ પદ્ધતિથી અને એસઆઈ એકમ પદ્ધતિથી. કોઈ ફરક પડવાનો નથી. કોઈ ફરક પડવાનો નથી. ક્લિયર? હું અહીંયા એસઆઈ એકમ પદ્ધતિથી તમને સોલ્વ કરાવું છું. ઓકે, લંબાઈ એલ કેટલી આપી દીધી છે? 2 મીટર. અચ્છા, એનો વ્યાસ, તારનો વ્યાસ જે છે એ વ્યાસ કેટલો આપ્યો છે આપણને? 5 mm આપી દીધો છે. 5 mm આપી દીધો છે. 5 mm એટલે કેટલો થશે ભાઈ? 5 mm એટલે 5 × 10⁻³ મીટર થઈ જશે, બરોબર? એના પછી એના પર જે દળ લગાવેલું છે એ કંઈક 5 kg આપી દીધું છે. કેટલા kg આપ્યું છે? 5 kg આપ્યું છે. તો તેની લંબાઈમાં થતો ફેરફાર શું થશે? અને એના પહેલા આપણને કોપરની સ્થિતિસ્થાપક હદ આપી દીધી છે. ઓકે, કોપરની સ્થિતિસ્થાપક હદ આપી દીધી છે. એ કેટલી આપી છે આપણને? તો કે ભાઈ 1.5 × 10⁹ ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ. ઓકે, અને યંગ મોડ્યુલસ આપ્યો છે. જો હવે આ વેલ્યુ જે છે ને, આ વેલ્યુને આપણે ડાઇન પર સેન્ટીમીટર એટલે અહીંયા સીજીએસ એકમમાં છે. હું તમને બંને પદ્ધતિથી કરાવી દઈશ, તમે ટેન્શન લેતા નહીં. ઓકે, એસઆઈ એકમ પદ્ધતિથી પણ કરાવી દઈશ અને સીજીએસ એકમ પદ્ધતિથી પણ કરાવી દઈશ. ચલો, આને આપણે પહેલા સીજીએસ થી પણ ભણીએ અને એસઆઈ થી પણ ભણીએ. ઓકે, તો હું ખાલી અહીંયા લખાઈ દઉં. આ આપણી એસઆઈ એકમ પદ્ધતિથી રૂપાંતર કરી. હવે સીજીએસ એટલે કે ચલો એને પછી આપણે કરશું ને, સીજીએસ આપણે પછી કરશું. પહેલા તમે એસઆઈ એકમ પદ્ધતિથી ભણી લો. તો તમને ખ્યાલ છે કે ભાઈ 1 ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 ન્યૂટન પર મીટર નો વર્ગ થાય. ક્યાંથી આવ્યું તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તમને ખ્યાલ છે કે ભાઈ 1 ડાઇન ઇઝ ઇક્વલ ટુ 10⁻5 ન્યૂટન થાય, બરોબર કે નહીં? અચ્છા, તો 1 સેન્ટીમીટર નો વર્ગ કેટલો થાય? 10⁻4 મીટર વર્ગ થાય, બરોબર કે નહીં? બસ, તો આ વેલ્યુને મૂકી દો. આ વેલ્યુને આની અંદર મૂકી દો. ભાઈ 1 ડાઇન બરોબર ભાગ્યા સેન્ટીમીટર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 10⁻5 ન્યૂટન ભાગ્યા આવી રીતના કરી. આનો મતલબ ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ શું થયો? એનો મતલબ શું થયો કે ન્યૂટન ભાગ્યા મીટર નો વર્ગ, બરોબર ને? આ થશે 10⁻4 મીટર નો વર્ગ. આને સોલ્વ કરશો તો આ 4 કટ થશે, ઉપર જે વધશે -1 વધશે, આ ઉપર જશે એટલે +4 થઈ જશે. -5 +4 -1 વધશે ન્યૂટન પર મીટર વર્ગ. ઓકે, આ તમારે યાદ રાખી લેવાના છે. આ જે છે ને, આ તમારે યાદ રાખી લેવાના છે કે 1 ડાઇન સેન્ટીમીટર વર્ગ બરાબર કેટલા થાય. ઓકે, તો આ મેં તમને સમજાવી દીધું. 10⁻1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, તો આ કેટલું થશે? 1.5 × 10⁸ થઈ જશે, કેમ કે 1 માઇનસ થઈ જશે. ન્યૂટન પર મીટર વર્ગ થઈ જશે, બરોબર? અચ્છા, સીજીએસ એકમને એસઆઈ એકમમાં કન્વર્ટ કરવો હોય શેને, તો કે સ્થિતિસ્થાપકતાની હદને જે આપણને ડાઇન પર સેન્ટીમીટરના વર્ગમાં આપ્યું હોય તો માત્ર 1 ઘાત ઓછી કરી દેવાની, બરોબર? બીજું શું કીધું છે? યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ કેટલો આપી દીધો છે ભાઈ? યંગ મોડ્યુલસ તમને કીધો છે કે 1.1 × 10 ક્યાં ગયો? 1.1 × 10⁻12 ડાઇન પર સેન્ટીમીટર વર્ગ. 1.1 × 10⁻12 ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ. અચ્છા, 1.1 એટલે આ મતલબ આમાંથી -1 કરી દો, બરોબર ને? 1.1 × 10⁻11 ન્યૂટન પર મીટર નો વર્ગ થઈ જશે. ન્યૂટન પર મીટર નો વર્ગ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે જલ્દીથી આપણી પાસે શું કીધું છે? પહેલા તમને ΔL શોધવાની વાત કરી છે. પહેલા તમને તેની લંબાઈમાં થતો ફેરફાર, તારની લંબાઈમાં થતો કેટલો વધારો થાય છે એની વાત કરી છે. તારની લંબાઈમાં થતો ફેરફાર શોધવાની વાત કરી છે.
એ જ કીધું છે ને. હા, લંબાઈમાં થતો વધારો શોધો, બરોબર. અને પછી કીધું છે કે કેટલો લઘુત્તમ તારનો વ્યાસ રાખવો જોઈએ. ઓકે, ચલો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્વ કરીએ. આપણી પાસે ફોર્મ્યુલા શું હતું યંગ મોડ્યુલસનું? તો યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ FL બાય A ડેલ્ટા L. હવે તમે જુઓ અહીંયા તમને વ્યાસ આપ્યો છે, તો હું વ્યાસને આવી રીતના ત્રિજ્યામાં રૂપાંતરિત કરી શકું. R ઇઝ ઇક્વલ ટુ D/2 થઈ જશે. એ કેટલું મળશે? તો કે 2.5 ગુણ્યા 10⁻³ મીટર. સોલ્વ કરો. હવે તમે ડેલ્ટા L ને કરતા કરી દો અહીંયા. તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ FL બાય A ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ. એ શું થઈ જશે? આડછેદ ક્ષેત્રફળ. તો પાઈ r નો વર્ગ થઈ જશે. તો હું એને પાઈ r વર્ગ લખી શકું. તો આ થશે પાઈ r નો વર્ગ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ. F શોધવાનું છે આપણે. F શોધવાનું છે ભાઈ. F કઈ રીતના મળશે? આના ઉપરથી હું તમને અહીંયા F શોધી આપું કે F ઇઝ ઇક્વલ ટુ શું થશે? મારે ડેલ્ટા L જે શોધવા માટે જે ભૌતિક રાશિ જોઈએ છે એ પહેલા મારે શોધવી પડશે કે નહીં શોધવી પડે? ભાઈ F મને આપ્યું નથી, તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? mg, બરોબર ને. m અહીંયા કેટલું આપી દીધું છે? 5, અને g કેટલું થશે? 9.8. જો આને તમે 9.8 લો કે 10 લો, જે જવાબમાં તફાવત આવશે ને પોઈન્ટ્સ બહુ ઓછો તફાવત આવશે, બરોબર ને, બહુ જ ઓછો તફાવત. જો આ તમે 9.8 લેશો એટલે આ શું થઈ જશે? 49 થઈ જશે. ક્લિયર? ઓકે, તો આ વેલ્યુ જે છે એ આપણે આની અંદર મૂકી દઈએ. આપણને શું કીધું? F ઇઝ ઇક્વલ ટુ 49. આ જે છે આપણને ન્યૂટનમાં જવાબ આવશે. ગુણ્યા લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? 2 મીટર. ભાગ્યા પાઈ 3.14 ગુણ્યા ત્રિજ્યા આપણને કેટલી આપી? તો કે ભાઈ 2.5 ગુણ્યા 10⁻³ અને એ આખાનો વર્ગ કરશું. ગુણ્યા તમને યંગ મોડ્યુલસ કેટલો આપી દીધો છે? 1.1 ગુણ્યા 10⁻11. ઓકે, બસ આને સોલ્વ કરો. સોલ્વ કરીને જવાબ લાવો. જલ્દીથી કેલ્ક્યુલેટરનો યુઝ કરો અને આને સોલ્વ કરો. જવાબ લાવો. શું જવાબ આવે છે? ચલો બેટા, શું જવાબ આવ્યો? ઓકે, તો જે જવાબ આવે છે કંઈક સમથિંગ આવી રીતના આવે છે. 4.53 ઇન્ટુ 10⁻⁵ મીટર. બરોબર કે નહીં? ક્લિયર અહીંયા સુધી? હવે માનો કે તમે અહીંયા જે જીની વેલ્યુ છે એ 10 લીધી હોત. કેટલી લીધી હોત? 10 લીધી હોત. તો તમારો જે જવાબ છે એ શું થઈ જાત? અહીંયા ચેન્જ કેટલો થાત? બહુ તમે આની અંદર વેલ્યુ મૂકીને સોલ્વ કરજો તો આ 10 લીધી હોત તો આપણને કેટલું મળત? 50 ન્યૂટન. હવે આ એક વેલ્યુથી કોઈ ઘણો ફરક પડશે નહીં. 4.63 થઈ જાત, બરોબર ને. અને તમને જનરલી આના ઉપર જે ઓપ્શન્સ પૂછાય છે, મતલબ માનો કે આ ટાઈપના પ્રશ્ન પૂછાય તો એના અંદર ઓપ્શન જે હોય એ કઈ રીતના હોય? આવી રીતના આપ્યા હોય. 4.53 ઇન્ટુ 10⁻⁵ મીટર. બીજું ઓપ્શન માનો કે આવી રીતના 4.53 ઇન્ટુ 10⁻³ મીટર, બરોબર ને. આવી રીતના તમને, અથવા 4.63 નહીં, સોરી, 6.53 ઇન્ટુ 10⁻⁵ મીટર. તો આવી રીતના તફાવતવાળા તમને જે છે ઓપ્શન્સ આપી દીધા હોય છે. ક્લિયર? તો એનાથી ગભરાવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, ચલો તો હવે આપણે આગળનો પોર્શન કરીએ. આગળના પોર્શનમાં શું કીધું છે? જલ્દીથી ચલો, ઇંક થોડી પીવડાવવી પડશે આને, નહીં તો ચાલશે નહીં પ્રોપર. ઓકે, ચલો હવે શું કીધું છે પ્રશ્નની અંદર? આગળ આપણને શું વાત કરી છે કે ભાઈ તારનો લઘુત્તમ વ્યાસ કેટલો રાખવો જોઈએ કે જેથી તે સ્થિતિસ્થાપક હદ વટાવી ન જાય. સ્થિતિસ્થાપક હદ આપણને આપી દીધી છે. કોપરના તારની સ્થિતિસ્થાપક હદ આપણને આપી દીધી છે અને એનો કેટલો લઘુત્તમ વ્યાસ રાખવો જોઈએ કે જેથી કરીને, અહીંયા શું કીધું છે? કેટલો લઘુત્તમ વ્યાસ રાખવો જોઈએ જેથી કરીને આપણે જે છે તે સ્થિતિસ્થાપક હદ વટાવી જશે નહીં. અહીંયા આ સ્થિતિસ્થાપક હદ આપી એટલે આપણને એમ કીધું છે કે તેના પર લાગતું મહત્તમ પ્રતિબળ કેટલું આપ્યું છે? આટલું આપ્યું છે, 1.5 ગુણ્યા 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સ્થિતિસ્થાપકની હદ, કોપરની સ્થિતિસ્થાપકની હદ આપી છે અને પ્રશ્નમાં એમ કીધું છે કે એ સ્થિતિસ્થાપક હદને પાર ન કરે એના માટે લઘુત્તમ કેટલો વ્યાસ જોઈશે, બરોબર ને. લઘુત્તમ કેટલો વ્યાસ જોઈએ જેથી કરીને તે સ્થિતિસ્થાપક હદને પાર કરે નહીં. એનો મતલબ અહીંયા એમ કીધો છે કે તેના પર મહત્તમ કેટલું, મતલબ તેનું મહત્તમ પ્રતિબળ આપણને આપી દીધું છે. તેનું આ જે છે ને આપણે કહી શકીએ કે આ મહત્તમ પ્રતિબળ કહી શકીએ. મહત્તમ પ્રતિબળ. કેમ આ મહત્તમ પ્રતિબળ કહી શકીએ? કેમ કે આપણને પ્રશ્નની અંદર જ એમ કહી દીધું છે કે કેટલો વ્યાસ, લઘુત્તમ વ્યાસ રાખવામાં આવે જેથી કરીને તે તાર જે છે તે તારનું જે સ્થિતિસ્થાપક, મતલબ તે સ્થિતિસ્થાપક હદને વટાવી જાય નહીં, બરોબર ને. તો આ પ્રશ્નને સોલ્વ કરીએ. ચલો ભાઈ, હવે અહીંયા મહત્તમ પ્રતિબળ આપણને આપી દીધું છે ભાઈ સિગ્મા મેક્સ. અહીંયા હું લખી દઉં છું મહત્તમ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે ફોર્મ્યુલા શું છે? F/A, બરોબર. એના પર લાગતું બળ આપણને અહીંયા આપી દીધું છે. એના પર લાગતું બળ આપણને અહીંયા આપી દીધું છે. આડછેદ ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. તો ચલો ભાઈ, આ કેટલું થશે? તો કે ભાઈ F/π. હવે તમે જો વ્યાસ શોધવાની વાત કરી છે તો ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ શું થાય? D/2. તો r, અહીંયા પાઈ r નો વર્ગ જે છે એની જગ્યાએ હું D/2 લખી શકું કે ન લખી શકું? અને પાઈ r વર્ગને હું આવી રીતના લખી શકું, F/π
પાઈ ડી બાય 2 નો વર્ગ અને એ થઈ જશે આ બે નો વર્ગ થશે ઉપર જશે એટલે આ 4f થઈ જશે ડિવાઈડ બાય પાઈ ડી નો વર્ગ થઈ જશે. ક્લિયર? બસ હવે ડી ને આપણે સબ્જેક્ટ બનાવી લો. ડી ને સબ્જેક્ટ એટલે કે કરતા બનાવશો. હવે જો અહીંયા મહત્તમ જો તમે એક વસ્તુને ધ્યાન આના રિલેશન્સ જોઈ લો. એના પર લાગતું બળ અચળ હોય, પાઈ અચળ છે, 4 અચળ છે, તો મેઇન અહીંયા જો મહત્તમ આપણી પાસે પ્રતિબળ હોય તો આ જે છે એ આનું મૂલ્ય કેવું હશે? લઘુત્તમ હશે. બરોબર ને? તો અહીંયા ડી જે છે એ કેવું હશે? મિનિમમ હશે. વ્યસ્ત પ્રમાણમાં છે ને, જો ડી નું મૂલ્ય મિનિમમ હશે તો એનું જે પ્રતિબળ છે એ કેવું હશે? મેક્સિમમ હશે. ખબર પડી કે નહીં પડી? ઓકે, તો આ રિલેશન્સ ને ધ્યાનમાં રાખતા આપણી પાસે ડી મિનિમમ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કયું ફોર્મ્યુલા મળશે? તો 4f બાય સિગ્મા મેક્સિમમ. ક્લિયર કે નહીં અહીંયા સુધી? અચ્છા, તો ડી કેટલું મળશે આપણને? ડી મિનિમમ આપણને કેટલું મળશે? તો અંડર રૂટ 4f બાય સિગ્મા મેક્સિમમ. બરોબર? સિગ્મા મેક્સિમમ મહત્તમ પ્રતિબળ આપણને આપી દીધું છે, વેલ્યુ બધી આપી દીધી છે, વેલ્યુઝ મૂકો અને સોલ્વ કરો. તો ડી મિનિમમ એટલે કે મારે જે લઘુત્તમ જે વ્યાસ રાખવો પડશે, લઘુત્તમ વ્યાસ કેટલો જોઈશે? તો અંડર રૂટ 4 ઇન્ટુ 50 તમે કરી શકો છો, 50 કરી શકો છો, 49 કરી શકો છો, તમને જે સારું લાગે એ કરો. ડિવાઈડ બાય સિગ્મા કેટલું આપ્યું? 1.5 ગુણ્યા 10 ની 8. ચલો ભાઈ આને સોલ્વ કરો જલ્દીથી. શું જવાબ આવે છે? કમેન્ટ કરો. શું જવાબ આવે ભાઈ? ઓકે, વેરી ગુડ. 6.45 ઇન્ટુ 10⁻⁻, કેટલો આવશે ભાઈ? 4 મીટર. ઓકે, આ આપણો જવાબ આવશે, -4 મીટર. હવે ઓપ્શન જોઈ લો. ઓપ્શનમાં તમને ક્યાંય જવાબ આપ્યો છે એવો કંઈ? ઓપ્શન્સમાં તમે જુઓ કે ભાઈ -4 વાળો આપ્યો છે પણ એ સેન્ટીમીટરમાં આપ્યો છે. બરોબર? તો બીજા આવે કે ખરા? તો કંઈ ગભરાવાની જરૂર નથી. આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો ભાઈ. આને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો તો આ કેટલો થશે? 6.45 ઇન્ટુ 10⁻⁴ છે તો -2 મીટર સેન્ટીમીટર થઈ જશે. -2 સેન્ટીમીટર થશે. હવે તમે ઓપ્શન જોઈ લો કયું તમારું ઓપ્શન રાઈટ આવે છે. ઓકે, આગળના જે ઓપ્શન આગળનું આપણને 6.45 ઇન્ટુ 10⁻⁴. જુઓ અહીંયા તમે ભૂલ ક્યાં કરશો હું તમને સમજાવું કે અહીંયા ડી ઓપ્શન આપ્યું છે ને ત્યાં સેન્ટીમીટર આપ્યું છે ને તમારો જવાબ મીટરમાં આવ્યો છે. તો તમારે એને સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરવો બહુ જરૂરી છે. કેમ કે મીટરમાં આ જવાબ આપણને ઓપ્શનમાં આપ્યો નથી. તો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો તો કયો ઓપ્શન આવે છે? એ ઓપ્શન જે આવશે એ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? લખી નાખો. ચલો.